નસવાડી તાલુકાના કુકરતા ગામે વીજ કરંટ લાગતા ખેડૂતનું કરુણ મોત, ગ્રામજનોમાં ભારે રોષ। નસવાડી તાલુકાના કુકરતા ગામે આજે દુઃખદ ઘટના બની હતી। ગામના ખેડૂત ખામજીભાઈ રેલિયાભાઈ ઉંમર વર્ષ 50 પોતાના ખેતરના છેડે વાંસ કાપી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ તેમને ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મૃતક ખેડૂત પાછળ 5 સંતાનો અને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। પરિવારનું મોભી ગુમાવતા સમગ્ર કુકરતા ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાંબા સમયથી નીચા લટકતા વીજ વાયર અને વીજ લાઇનોના સમારકામ અંગે અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। જો સમયસર લાઇનોનું રિપેરિંગ અને જાળવણી કરવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય હોત તેવી લોકોમાં ચર્ચા છે। આ ઘટનાને પગલે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની, મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની તેમજ ગામમાં જોખમી વીજ લાઇનોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર।